તાલુકાના હિંદોલિયા ગામના ડુબક પુલ પર પાણી ફરી વળ્યા। હિંદોલિયા નવી વસાહતના લોકોને ડેરી અને શાળામાં અવરજવરમાં જે રસ્તામાં ઢુકડી કોતર આવે છે અને આ કોતર પરના પુલ પર પાણી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તાલુકાના હિંદોલિયા ગામમાં આવેલું છે ઢુકડી કોતર। ત્યાંના લોકોને અવારનવાર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ કોતરમાં પાણી આવતા આ સ્તરેથી બીજા સ્તરે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે ગામ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો આ તમારે આ વરસાદ આવતો હોય છે ને બે કાંઠે પાણી જતા હોય છે, કઈ સ્થિતિનું નિર્માણ થતું હોય છે? હવે સ્થિતિ તો કઈ રીતે, રસ્તા જ બંધ થઈ જાય છે। અમારે તો અવર જવર માટે બધું બંધ થઈ જાય છે। દૂધ હોય કે પછી શાળામાં જવું હોય બાળકોને કઈ પરિસ્થિતિમાં જતા હોય? છોકરાએ અહીંયાથી લગભગ મારે 20 કિલોમીટર અંતર કાપીને પાછું આવવું પડે છે। એટલે તકલીફ તો એ જ છે કે આ ડુબાણ પુલ છે, કદાચ ઊંચો થાય, સરકારશ્રી વિચારણા કરે ને ઊંચો થાય તો અમારા નવી વસાહતને અને 25 ગામનો રસ્તો અવર જવર સાથે, 1-2 ગામ નહીં। બરાબર, જે અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। આ કેટલા સમયથી આ પરિસ્થિતિનું નિર્માણ? આ વર્ષોથી દેશ આપણો આઝાદ થયો ને ત્યારના પહેલી વાર આ નાળું બનેલું છે। ત્યાર પછીનો અહીંયા કોઈ નાળાનું કોઈ નવું કે આ તે કર્યું નથી। આ ડુબાણ નાળું છે વર્ષો પહેલાંનું, અને આ ઊંચો ડીપ બનાવવા માટે વારંવાર માગણીઓ બી અમે કરેલી છે, પણ સરકાર કે થશે એવું ચાલે છે, પણ અત્યારે મહાન મુશ્કેલી છે। કઈ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે? રજૂઆતો કરવામાં અમારે કઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આરએમબી હોય, અને અમે જે કોઈ નેતા અમારા અહીં આવે કોઈ ચૂંટણી લક્ષી, ત્યારે અમે આ જ રજૂઆત કરી છે કે મેન અમારો મુદ્દો હિંદોલિયા ગામનો આ જ છે। નેતાઓ આવતા હોય છે ચૂંટણી જાણે, શું વાયદાઓ આપતા હોય? નેતાઓ આવતા હોય ત્યારે એમ કે છે સારું કહેવાય, એમ તમારું કામ થઈ જશે, પણ અત્યાર સુધી કશું થયું નથી। અન્ય એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। કાકા, શું કહેવું છે તમારું? બાળકો પણ શાળાએ જવું હોય તો પેલા સાઈડથી આ સાઈડ પડતું હોય છે, શું કહેશો આપ? બાળકો આ સાઈડથી પેલી સાઈડ આવવું હોય અને પાણી જો વધારે પડતું થઈ જાય તો એ લોકોને આવવાનો રસ્તો જ બંધ થઈ જાય છે, એટલે આવવાનો સવાલ ઊભો થતો નથી અને એમની સ્કૂલ બગડે છે। પ્લસ બીજું કે જે ગામ છે એ 2 ભાગે વેચાયેલું હોવાથી જે ડેરી છે એ મૂળ ગામની અંદર છે। જો કમસે કમ 150 ઘરની વસ્તીનું દૂધ, એ દૂધ બી ડેરીની અંદર ભરી શકતા નથી અને એનું એ ટોટલ દૂધનું નુકસાન થાય છે અને લોકો ખૂબ પરેશાન છે। બીજું તદુપરાંત હિંદોલિયા જે જૂનું ગામ છે એ ગામની વસ્તી કે 150 ઘરની વસ્તી છે, એની ખેતી જીવન જીવવા એ જૂના ગામની અંદર છે, એમના જમીન બી જૂના ગામની અંદર છે। ચોમાસાની અંદર પાણી આવવાથી ખેતરોની અંદર બી ખેડૂત આવી શકતો નથી, એના પાકને કોઈ સાર સંભાળ બી કરી શકતો નથી અને ઘણી વખત તો કોતરને કિનારે બેસી રહેવું પડે છે પાણી ઉતરે તો સુધી। અને બીજું કે જે કોતર છે, સદર કોતરનો બસ એવું છે કે જે એક બાજુ મહીસાગર છે, બીજી બાજુ કોતર છે, અને કોતર અને મહીસાગર જ્યારે સુમેળ થાય છે એ અમારા ગામથી કમસે કમ 1.5 કિલોમીટર છે, બસ 2 કિલોમીટર। સરકારને શું કહેવા માંગશો? સરકારને તો એ કહેવા માંગીએ છીએ કે અમારી આટલી રજૂઆત હોવા છતાં આજ સુધી અમારા માટે કેમ ધ્યાન દેતા નથી। બીજું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વારંવાર કહે છે કે છેવાડાના ગામોને તાલુકા કે જિલ્લા લેવલે જોડતા રસ્તાઓને બનાવી આપવાના, પણ આ સુધી જોડવાની વાત તો ઠીક છે, અમારું જે જીવા માટેનું એનો બી આજ સુધી અમારું કોઈ કામ થયું નથી। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે હિંદોલિયા ગામના લોકો છે તેઓનું કહેવું છે, અનેકવાર નેતાઓ છે, ધારાસભ્ય છે, સંસદ સભ્યો છે, તેમજ આરએમબી વિભાગના અધિકારીઓ છે, તમામને રજૂઆતો કરવામાં આવે છે, પણ આંખ નીચે કાન આડા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે, કારણ કે તેઓનો સંપૂર્ણ વ્યવહાર છે તે મુખ્ય ગામમાં હોય છે। આ કિનારાના લોકોને પેલા કિનારા સુધી જવું હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ચાહે બાળકોને
બાળકોને ભણવા માટે પણ જવું હોય, દૂધ ભરવા માટે જવું હોય કે અન્ય કોઈ ચીજ વસ્તુ માટે જવું હોય તો પણ મહા મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કદાચ બહાર જવું હોય તો 20 કિલોમીટરનો રાઉન્ડ છે તે મારવો પડતો હોય છે। તે છતાં પણ આજ દિન સુધી જે સરકારના જે અધિકારીઓ છે તેઓ આંખ નીચે આડા કરીને પોતે ભર નિંદ્રામાં સૂતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામમાં